નવસારીમાં પણ એવું થયું, મહાનગરપાલિકાએ બનાવેલ રોડ અહીંયા પીગળવા લાગ્યો હતો। નવસારીમાં એક રોડમાં ભ્રષ્ટાચારની કામગીરી થઈ હોય તેવા આક્ષેપ થવા લાગ્યા। મોટા બજારમાં રોડ સરફેસ સ્મૂથ કરવા ડામર લગાવવામાં આવ્યો હતો। ટાઉન પોલીસ મથકથી ટાટા સ્કૂલ સુધીનો રોડ પીગળ્યો છે। જો કે હવે જેમ જેમ ગરમી વધશે તેમ આવી સ્થિતિ જોવા મળવાની છે। ગરમીનો પારો 40 ડિગ્રી સુધી તો પહોંચી જ ગયો છે અને એટલા માટે જ ડામર પીગળવા લાગ્યો છે। મોટા બજારમાં ખરીદી માટે આવનાર લોકોને પણ હાલાકી પડી રહી છે। અહીંયા લોકોના વાહનો પણ લપસવાનો ભય છે। 4 દિવસથી મોટા બજાર પોલીસ સ્ટેશન મચ્છી માર્કેટ જવાના રોડ ઉપર એકદમ ડામર રોડ પીગળી ગયો છે। લોકોને ખૂબ તકલીફ પડે। લગભગ 7-8 જણા તો આજે મેં ચંપલ તૂટી ગયેલા જોયા અને એકદમ બધાને પાણી જેવું ફોર વ્હીલમાં બધા તકલીફ, પબ્લિકને ટ્રાફિકે જામ થાય। તો આનું 4 દિવસથી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી। તો આના અંદર ધ્યાન રાખીને જલ્દી થાય એવું કરજો કે લોકોને હેરાન ન થવું પડે અને જે કંઈ થશે એની જવાબદારી મહાનગરપાલિકાની રહેશે। તો ઉનાળાની શરૂઆતથી જ અલગ અલગ વિસ્તારમાં સ્થિતિ જોવા મળી રહી છે। પહેલા આપણે વલસાડના દ્રશ્યો જોયા અને હવે નવસારીમાં તમે જુઓ કે નવો બનાવેલો રસ્તો કે જે હવે પીગળવા લાગ્યો છે અને ઉનાળાની શરૂઆતમાં જો આ પરિસ્થિતિ છે, આવનારા 3 મહિના લોકોના કેવા રહેશે એનો અંદાજો લગાવી શકાય છે। આવી પરિસ્થિતિમાં ગુણવત્તાયુક્ત કામ થવું જરૂરી છે અને જ્યાં પણ આવા રસ્તા બગડે છે ત્યાં તુરંત જ સમારકામ થાય એ પણ જરૂરી છે।